આ ઉનાળાના સમયમાં ખાખડી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય, સાથે ગાજર હોય, તો આવું મિક્સ અથાણું બનાવી અને રાખી દઈએ, સ્ટોર કરેલું રાખીએ તો જમવામાં રોટલી ઓછી પડશે એવું બનશે ફ્રેન્ડ્સ. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોડાની રંગતમાં. તો આજે આપણે મિક્સ ખાખડી, ગાજર અને લાલ મરચાંનું અથાણું બનાવીએ છીએ. તો એના માટે આપણે લાલ મરચાં લઈ લીધા છે, ખાખડી લીધી છે અને ગાજરને સાફ કરીને લઈ લીધા ફ્રેન્ડ્સ. પહેલાં લાલ મરચાંને આપણે કટ કરી નાખીએ. મરચાંને કટ કર્યા બાદ આપણે ખાખડી અને ગાજરને છાલ ઉતારી અને એને પણ કટ કરવાના છે. તો આવી રીતે નાના નાના મરચાંના પીસ કરી નાખશું. અને આ વખતે જો તમારે આમાં લાલ મરચાં ના હોય તો તમે આમાં ગ્રીન મરચાંનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. એમાં કોઈ ઇશ્યુ નથી, પરંતુ આ લાલ મરચાં જો અવેલેબલ હોય તો સરસ લાગશે. અને મરચાં કટિંગ થઈ ગયા બાદ આપણે નાની સાઇઝની ખાખડી લીધી છે, એને પણ કટ કરી નાખશું. તો હવે આપણે ખાખડીને આવી રીતે સ્લાઈસ કરી નાખીએ ફ્રેન્ડ્સ. તો આ બધું કટ થઈ જાય પછી આપણે એમાં મસાલા કરવાના છે. ખાખડી આવી રીતની કટ કરવાની છે, એની વચ્ચેનો ભાગ હોય એને નીકાળી લેવાનો અને નિરાતે આપણી એકદમ સોફ્ટ કૂણી ખાખડી છે. મોટી થઈ જાય ખાખડી થાય પછી આપણે આચાર મોટા રાયતા બનાવવામાં યુઝ કરીએ, પરંતુ જો આવા અથાણા હોય ને તો આમાં આવી કૂણી ખાખડી જ સરસ લાગે છે. હવે ગાજરને પણ આપણે અંદરનો ભાગ કૂણો હોય એને રાખવાનો છે અને કટ કરી નાખવાના છે. અને છાલ ઉતારેલી નથી, સારી રીતે ગાજરને આપણે ધોઈને એડ કર્યા છે. જો તમે છાલ ઉતારીને ગાજર એડ કરવા હોય તો પણ કરી શકો છો. હવે આ બધા ગાજર, મરચાં અને ખાખડીને આપણે એક મોટા બાઉલમાં એડ કરી દઈએ અને ત્યારબાદ આપણે બધા મસાલા એડ કરવાના છે ફ્રેન્ડ્સ. તો બધા શાકભાજી બધા કટિંગ આપણે એમાં એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે બધા મસાલા એડ કરીએ. તો સૌ પ્રથમ તો આપણે નમક એડ કરીશું. ત્યારબાદ આપણે લાલ કશ્મીરી મરચું એડ કર્યું છે. અને આ એક અલગ જ ઇન્ગ્રીડિયન્ટ્સ ફ્રેન્ડ્સ, મેં ગોળ એડ કર્યો છે, જેનાથી આપણે જે આ અથાણું બનાવશું ને એનો ટેસ્ટ સરસ આવશે. તો ગોળ એડ કર્યા બાદ આપણે રાઈના તાંજરા એડ કરી દીધા છે ફ્રેન્ડ્સ. આ એક એવું તમે એકવાર ગોળ ટ્રાય કરીને જોજો. અને 2 થી 3 ચમચી આપણે તેલ એડ કરી દીધું છે, જેથી કરી અને બધા મસાલા અથાણામાં ચોંટી જાય. એકદમ સરસ ચટપટું આ અથાણું બની અને રેડી થશે અને તમે આને ફ્રીજમાં સ્ટોર કરી શકશો ફ્રેન્ડ્સ. અને તમે એકવાર ગોળ નાખી અને આવી રીતનું અથાણું બનાવી અને જરૂર ટ્રાય કરજો, એનો ટેસ્ટ અલગ જ આવે છે ફ્રેન્ડ્સ. તો તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણું ગાજર, મરચાં અને ખાખડીનું ઇન્સ્ટન્ટ અથાણું. માત્ર 5 થી 10 મિનિટમાં કટિંગ કર્યા બાદ બની અને રેડી થઈ જાય છે. અને એકાદ કલાક બાદ પછી એમાં નમક અને બધું સરસ રીતે ભળી જાય ત્યારબાદ આ ટેસ્ટી અથાણું ખાવાની મજા જ કંઈક ઓર હોય છે ફ્રેન્ડ્સ. તો અમારા બીજા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો. આભાર.